જય સચિન દીપકાજી. આનંદ. જય સચ્ચિદાનંદ. દુખિયા લોકો જ બીજાને દુઃખ દે, સુખિયા તો બીજાને સુખ આપે. જેમની પાસે જે માલ હોય તે આપે. અને હંમેશા વ્યવહારમાં પણ લોકો એવું કહેતા હોય છે કે આ તમને દુઃખ આપે છે ને, પોતે જ દુઃખી છે, તો એ તમને ક્યાંથી સુખ આપવાના, એમ કહીને. એટલે એવા દુખિયા માણસ પાસે તમે શું અપેક્ષા રાખી શકો? એટલે એવા દુખિયા માણસ ઉપર તો કરુણા રાખવા જેવી છે, જી દયા ભાવ રાખવા જેવો છે. પણ મુદ્દો સમજવાનો છે આપણે કે જેમની પાસે જ્ઞાન છે તે જ્ઞાન પાથરે, જેમની પાસે અજ્ઞાન છે તે અજ્ઞાન પાથરે. એટલે આપણે વિચાર કરીએ કે આ જગતના લોકોએ આપણને અજ્ઞાન આપ્યું, નામ આપીને મને નામધારી જ બનાવી દીધો, કારણ કે એમની પાસે એ જ માલ હતો. જી એમની પાસે જે હોય તે આપે. દાદા પાસે જ્ઞાનનો ભંડાર હતો, એટલે એ ભંડાર દાદાએ આપણી અંદર ખુલ્લો કરી આપ્યો. એટલે આ તો આપણે સમજવાનું કે કેટલી વખત કોઈ આપણને દુઃખ આપે તો આપણને અંદરથી એમ થાય કે આવું કેમ કરે છે. તો આપણે અંદર સમજવાનું કે આ માણસ પોતે જ દુઃખી છે. હવે બિચારા પાસે આપણે શું અપેક્ષા રાખીએ? અને આપણી પાસે દાદાની દ્રષ્ટિ છે, સમજણ છે, કૃપા છે, એમના આશીર્વાદ છે, તો આપણે એમને આશીર્વાદ આપવાના કે સુખી થાવ ભાઈ. અને આપણને જે મળે છે તે આપણા હિસાબનું પૂરું થાય છે, અને તે સસ્તામાં પૂરું થાય છે. શા માટે સસ્તામાં? કારણ કે ભોગવનારો હું નથી, ભોગવટો મારો નથી. જી પણ આ બધા સમીકરણ આપણે વાપરવા પડે, અને વાપરીને સ્થિર થવાનું છે. જી કારણ કે અજ્ઞાનનો પ્રભાવ ખરેખર રહ્યો નથી, પણ હજી બુદ્ધિનું ચલણ બહુ ભારે માત્રામાં છે, અને એ બુદ્ધિ આપણને ડખોડખલ કર્યા આવ્યા વગર રહેતી નથી. એવો આપણે અનુભવ નથી કરતા. જી કરીએ છીએ. આમ કહીએ જે ખરા, વાંધાને વચકા સૌ દાદાએ કાઢી આપ્યા. ક્યારે વાંધો પડી જાય, ક્યારે વચકાઈ જાય, કેવાય નહીં. સાચી વાત છે. ઘડીક ઘડીક વાર પડી જાય. એનું કારણ એક સમજવાનું છે કે બુદ્ધિ અને બુદ્ધિનો પ્રભાવ હજી છે, એટલે જ્ઞાનને જાગ્રત રાખશો, પ્રજ્ઞાનું સાંભળશો, તો બુદ્ધિનું ચલણ ઓછું થઈ જશે. આમ સામાન્ય રીતે એમ લાગે કે આપણું ફટકતું નથી, છટકતું નથી, પણ એવા સમયે એવું આવીને ઊભું રહે ને, હમણાં 2-4 દિવસ પહેલા જ એવું થયેલું. કઈ નહીં જેવી વાત પર એવી છટકી ગઈ ને, અને પછી આમાં એક જ વસ્તુ છે કે જ્યારે બીજી બધી વસ્તુ નબળી પડે ને, ત્યારે બુદ્ધિ ચડી બે છે. જી જી સાચી વાત છે. એ બધા સંજોગોને બહુ ધ્યાનમાં રાખીને, એટલે એવા વખતે કશું કરવાનું, નો એક્શન. અને એનો સમય જશે ને, પણ હવે તે વખતે એનો પાવર પણ હોય છે, એટલે વેશ કાઢીને ઊભું રહે મુદ્દામાં. પણ આપણે આ વાતને સમજી લઈએ કે છેક લગી આપણે જાગ્રત રહેવું પડશે, કારણ કે બુદ્ધિ નામની ફાચર આપણી અંદર છે. દોષ બુદ્ધિનો નથી,
દોષ આપણો છે કે આપણે એનું સાંભળીએ છે. એ નથી કહેતી કે તમે મારું સાંભળો. જી એમ જી તો જ્ઞાન પણ છે જ ને, અંદર પ્રજ્ઞાશક્તિ છે જ. હમ હમ આપણે પ્રજ્ઞાશક્તિનું નહીં સાંભળીએ અને બુદ્ધિનું સાંભળીને વેશ કાઢીએ તો એમાં દોષ બુદ્ધિનો નથી. દોષ આપણી હમ અજાગૃતિનો છે, અણસમજણનો છે, જી અનિર્ણયનો છે. હમ એટલે એવો પાકો નિર્ણય કરી લેવાનો ને કે કિંચિત માત્ર એ બુદ્ધિને અવકાશ જ ના મળે. હમ એને આપણે એમ કહીએ, એક બાજુ પ્રજ્ઞાશક્તિનો આખો છાપરું છે કે ને ખુલ્લું થયેલું છાપરું છે, અને બીજી બાજુ બુદ્ધિની નાની અમસ્તી બારી છે. હમ હવે દાદાએ આખું છત ખુલ્લું કરી આપ્યું છે આપણને. એટલે કે જેમ જી છે તેમ આખું અતથી ઈતિ સુધી એમ કે ને બધું સમજાય, દેખાય, અનુભવાય એવું છે. અને આપણે એ પેલી નાની બારીમાંથી જોઈને કહીએ છીએ કે આવું છે ને તેવું છે. એટલે આ આગળની હજી આદત ગયેલી નથી. અને એને એમ કહેવાય કે આપણે બુદ્ધિને જ ઉપયોગ કર્યો છે. એટલે હમ આજે પણ બુદ્ધિનો ઉપયોગ છે જે થઈ જાય છે, ત્યાં આપણે જાગ્રત રહીને પાછા વળવાનું છે. હવે હમ આ જે અવળા નિર્ણય થયેલા છે, અજ્ઞાનતામાં થયેલા છે, એ આજે બધા બહાર સરફેસ થાય છે, ખુલ્લા થાય છે, ઉજાગર થાય છે. એટલે આપણે સમજીને એની સામા વળ્યા થવાનું છે. એટલે જાગ્રત રહીને શુરવીરતાથી એ બુદ્ધિની સામે આપણે પ્રજ્ઞાના પક્ષે કરીને બેસવું છે. આ ખ્યાલ આવે છે? જી આપણને એમ લાગે છે જી જી સામાન્ય વાત છે, પણ ઘરના જ આપણા જીવન વ્યવહારના સંજોગોમાં એટલા બધા વાંધા વચકા ઊભા થઈ શકે છે આના કારણે. એટલે એને ચેતવા જેવું છે. જી જી કે સાચી વાત છે. એટલે આપણે આપણી પાસે સુખનો ભંડાર એવો ખુલ્લો કરી નાખીએ ને કે દુઃખ આપણી પાસે આ જેમ શિવજી પાસે એમ કે છે ને કે શિવજી નો નિવાસ સ્થાન કૈલાશ છે, અને હમ કૈલાશ પર્વત એટલો ઠંડો છે ને કે એના પર કોઈ અંગારા આગ એમના પર ફેંકવામાં આવે ને તો એ ત્યાં પહોંચતા તો અંગાર ઠંડો જ થઈ જાય. જી એવી રીતે આપણી અંદર પણ એવી રીતે થવું જોઈએ કે કર્મના હિસાબથી ભલે જે કોઈ દુઃખ આવે, તકલીફ આવે, અડચણ આવે, મુશ્કેલી આવે, પણ આપણા લગી પહોંચતા એ ઠંડુ થઈ જવું જોઈએ. જી આપણા તરફથી કોઈ ઉશ્કેરાટ જવો જોઈએ નહીં. નહીં આજે આજે હજી ઘણી ફેરો એવું થાય છે, એટલે ત્યાં આપણે જાગ્રત રહીને શુરવીરતાથી આજ્ઞાને પકડી રાખીએ, દાદાને પકડી રાખીએ, અને દાદાએ જે કીધું છે એ પ્રમાણે એ સમજણથી જીવી જઈએ. જી આવી વાત છે. બાકી હમ કે છે કે દાદા કે હું તમારી પૂઠે જ ઊભો છું, તમે આગા પાછા થાવ તો હું શું કરું? હમ અને આપણને એમે કીધું છે એકે હજારો હાથો વાળા હમ નિજ સ્વરૂપ દાદા. દાદા સાચી એમના વાત 1000 હાથ આપણા માથા પર છે, અને આપણે કૂચાયા કરીએ છીએ. એટલે સાચી વાત આપણી પાસે જે આ લોકો જે આપી જાય છે ને તેના પરથી આપણે સમજી જવું કે આપણને દાદા સુખિયા બનાવ્યા છે, તો આપણા થકી કોઈને દુઃખ થવું જ ન ઘટે. સાચી અને વાત જો કોઈ બીજા આપી જાય તો સમજી લેવું કે એમની પાસે આ માલ હવો છે, હવે એ માલ બિચારા ક્યાં વેચે? આપણો નંબર લાગ્યો આજે, એટલે આપણા ભાગે આવ્યો છે, તો આપણે સ્વીકારી લેવું. અને આપણા તરફથી તો બિલકુલ
દુઃખ જેવું ન ઘટે અને હમ. છતાં કશે અજાગૃતિને એવું થઈ જાય, વિચાર જાય, બોલાઈ જાય, કરાઈ જાય, તો એના હૃદયપૂર્વકના પ્રતિક્રમણ રાખવાના છે. બરાબર? દીપકાન દીપકાનજી, હા, બોલો. આપણે દેવમ આ વાંચતો દેવમ દુખિયા લોકો જ બીજાને દુઃખ દે, સુખિયા તો બીજાને સુખ આપે. શું કહેવા માંગે દાદા? દેવમ હમ હા, આપણે બીજાને દુઃખ આપીએ એને દુઃખ જ મળે, જે સુખ આપે એને સુખ મળે. આપણે અને પછી મમ્મી એટલે પપ્પાને દુઃખ આપીએ છીએ જયારે મૂડ ના રહો હોય કે ના જ ગમતું હોય તો હમ તો હે તો શું હા, કરવાનું દીપકાનજી આમાં? કઈ નહીં, એક નક્કી રાખવાનું કે આખી દુનિયા જોડે બાજીને આવવું, પણ ઘરે પપ્પા મમ્મીને દુઃખ નહીં આપવું. એવું નક્કી કરશો તો પછી એ બાબત બનશે. આ તો કેવું છે, આપણે જેવું નક્કી કરીએ ને એવું થાય. એટલા માટે કીધું છે કે તમે જ તમારા માટે જવાબદાર છો. એટલે ગમે તે થાય, બહાર ડાયા થતા હોય છે આપણે, અને મા બાપ સામે ગાંડા કાઢીએ. એ કશું કે તો આનાકાની કરીએ, પણ બહારથી કોકે કીધું હોય ને તો ત્યાં ડાયા થવા ફરે. હા 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 હા, કરી નાખીશું, કરી નાખીશું. બોલો, એવું થાય દેવામ છે એવું દેવમ? થતું નથી. હા, દેવમ એવું થાય છે? હા. એટલે એટલે હવે શું આપણે કરવાનું? હિસાબ કરવાનો. હવે શું કરવાનું હવે? દીપક દાદા શું કે છે? નક્કી કરવાનું કે નથી આપવું તો નક્કીથી થઈ જાય. અને અગર ભૂલથી થઈ બી જાય તો પ્રતિક્રમણ કરી દેવાનું. વેરી ગુડ. અને અશોક સાથે હિસાબ કાઢવાનો કે પપ્પા મમ્મી આખો દિવસ જે એમની દોડધામ છે બધી, તે કોના માટે છે? એમનો આખો શ્વાસ જીવ એમના છોકરાઓ પર વહેતો હોય છે, મા બાપનો. પૂછી જોજે કોઈ દિવસ ગુપ્ત રીતે કે આ તમે બધી દોડધામ મારા માટે કરો છો? તો આપણને રડવું પણ આવે એવું નથી, બોલો. અને આટલું ખાલી આપણે સમજવાનું જ છે, અને આ ઉંમરે જો તમે સમજી ગયા ને તો આખું જીવન જે માતા પિતાને આપણા થકી દુઃખ નથી થતું ને એનો લાભ બહુ જ છે. હમણાં નહીં ખબર પડે, પણ એનું જયારે પરિણામ આવે ને ત્યારે એનો સ્વાદ આવે આપણને. જય સચ્ચિદાનંદ. બરાબર દેવમ? હા. ઓકે. અશુકાજી 1 મિનિટ કઈ કેવું હોય તો. ના બસ આવી ગયું બધું આમાં. ઓકે. દુખ્યા લોકો જ બીજાને દુઃખ દે, સુખ્યા તો બીજાને સુખ જ આપે. જેવું અંદર હોય એવું બહાર આવે, તમારે એવું છે. અંદર દુઃખ હોય તો બીજાને દુઃખ આવે, અને અંદર સુખ હોય તો બીજાને સુખ આવે. તો આ વખતે તો બહુ સારું થયું કે દેવમ સાથે થોડી વાતચીત થઈ. દેવમ હમ અમારાથી અમારાથી ભાગે છે દૂર, એટલે અમારે પાસે રાખવો પડે હમ ને. બરાબર અશુકાનજી? હા. એટલે સારું થયું દેવમ. થેન્ક યુ. હા, જય સચ્ચિદાનંદ. ઓકે, વી કેન સ્ટાર્ટ દેવ. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.